નમસ્કાર મિત્રો, આજે રાજ્ય સરકારની એવી 3 થી 4 યોજનાઓ વિશે વાત કરીશું જે ખરેખર ગ્રામ્ય વિસ્તારના ગરીબોને મદદરૂપ થઈ શકે. ગામના સરપંચશ્રીએ ગરીબોને કેવી કેવી પ્રકારની યોજનાઓ આપવી જોઈએ અને ખરેખર ગરીબો જે છે એમના સુધી, સેવાડાના લોકો સુધી આ યોજનાઓ પહોંચે એ માટે હું આ એક વિડીયો બનાવી રહ્યો છું. અને આમાં હું એ 3-4 યોજનાઓ છે જે ખરેખર સરકારશ્રીની યોજનાઓ છે અને જે લોકોને કામ આવી શકે છે એના વિશે વાત કરીશ. તો સૌપ્રથમ પહેલી યોજના છે જે બહુ મહત્વની છે, જેમનું નામ છે પાલક માતા પિતા યોજના. પાલક માતા પિતા યોજના કોને લાગુ પડે એમની વાત કરવામાં આવે તો રાજ્યમાં જે ગરીબ બાળકો હોય અથવા તો કોઈ પણ પરિવારના બાળક હોય જેમના માતા પિતા બંને હયાત નથી. ખાસ વાત નોંધ લેજો કે બંનેના માતા પિતા હયાત નથી અને બાળકો કોઈ બીજા વ્યક્તિ જોડે મોટા થઈ રહ્યા છે, દાદા દાદી જોડે અથવા તો પાડોશીના જોડે, તો આવા બાળકોને રાજ્ય સરકાર સમાજ કલ્યાણ વિભાગ દર મહિને 3000 રૂપિયા આપે છે. 18 વર્ષના બાળક થશે ત્યાં સુધી એમના ખાતામાં આ પૈસા આવશે. હવે બાળક જે છે, 2 બાળક હશે તો દર બાળકને 3000 રૂપિયા આવે, 2 બાળક હોય તો 6000 રૂપિયા આવે. તો એમને એક સારો એવો ટેકો થઈ જશે, એમને ભણવામાં મદદ થશે. બીજી યોજના છે વિધવા પેન્શન યોજના. ગામડામાં કોઈ ગરીબ મહિલાઓ હોય અને જે વિધવા થઈ હોય તો આવી મહિલાઓને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને સાથે મળીને 1250 રૂપિયા દર મહિને એક પ્રોત્સાહન રકમ આપી રહી છે. આ રકમ એમને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મદદરૂપ થાય એ માટે આપવામાં આવે છે. રકમ ખરેખર ખૂબ ઓછી છે, 1250 રૂપિયામાં આજે કંઈ થાય નહીં, પણ સરકાર 1250 રૂપિયા આપી રહી છે. બની શકે ભવિષ્યમાં સરકાર આનો વ્યાપ વધારે અને રકમ પણ વધારે. તો ગામમાં કોઈ ગરીબ મહિલાઓ હોય અને વિધવા હોય તો એમના સુધી વિધવા સહાય યોજનાનો આપ લાભ પહોંચાડી શકો છો. બીજું છે, ગામડામાં લોકો પાસે ઘર નથી હોતા. અનેક વાર નીતિન જાની એટલે કે ખજૂરભાઈ રાજ્યના અનેક લોકોને ઘર પહોંચાડે છે. ગરીબ બાળકો હોય કે ગરીબ વડીલો હોય, વૃદ્ધો હોય, એમને ઘર બનાવી આપે છે. તો ગામના સરપંચની આ પણ ફરજ છે કે પંડિત દીનદયાલ આવાસ યોજના, જે રાજ્ય સરકારની એક યોજના છે, જેમાં રાજ્ય સરકારે આ વર્ષે પણ 900 કરોડ રૂપિયા જેવું માતંબર બજેટ એમાં રજૂ કર્યું છે. અને આ સરકારની આ યોજના જે છે એમાં 1,30,000 જેવી રકમ મળે છે કોઈ વ્યક્તિ ગામડામાં નાનું એવું પોતાનું ઘર બનાવે તો. બીજી એક યોજના છે ગ્રામ પંચાયત જે છે એ પોતે પ્લોટ પણ આમાં ફાળવી શકે છે. ગ્રામ પંચાયત કોઈ ગરીબ વ્યક્તિના ગામમાં ખરાબાની જગ્યામાંથી પ્લોટ ફાળવણી કરી શકે છે અને ગરીબને ઘરનું ઘર મળી શકે છે. આવી તો અનેક સરકારશ્રીની યોજનાઓ છે. વધુ વિગતો માટે અને વધુ વિડીયો હું આ યુટ્યુબ ચેનલ ઉપર પ્રચારિત કરતો રહીશ. જો આપને મારા વિડીયો કન્ટેન્ટ ગમતા હોય તો આપ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, મને ફેસબુક પર ફોલો કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. દરેક સોશિયલ મીડિયા પર હું સમાજ સેવા અને સોશિયલને રિલેટેડ મેસેજ પોસ્ટ કરી રહ્યો છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર સહકાર બદલ. ધન્યવાદ.